નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ભર ઉનાળે જામ્યો છે વરસાદી માહોલ। વીજળીના કડાકા ભડાકા સાથે જોવા મળશે વરસાદ। ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ગુજરાત એલર્ટ પર। ભુજમાં એલર્ટ, બજાર બંધ, ઘરમાં રહેવાનો આદેશ। ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય। રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર। જનધન ખાતા ધારકોને મળશે મોટી ભેટ। ગરીબોના ખાતામાં આવશે 10,000 રૂપિયાની સહાય। ગુજરાતીઓ છેતરાતા નહીં। ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય। હવે અનાજ ઉપર મળશે લોન। આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન। એસબીઆઈ ગ્રાહકો માટે આવ્યા છે કામના સમાચાર। ખેડૂતોને મળશે હવે 3,000 રૂપિયાનો હપ્તો। 7.5 હોર્સ પાવરની મોટર ધરાવતા ખેડૂતોને મળશે મફત વીજળી। ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય। મહિલાઓને મળશે મફત સિલાઈ મશીન। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો 30 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડશે। હવામાન વિભાગની મોટી આગાહી। દેશભરમાં હવામાન મિશ્ર અનુભવાઈ રહ્યું છે। એક તરફ દેશમાં મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ યથાવત છે તો બીજી તરફ ઘણા રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે। આ બધા વચ્ચે હવામાન વિભાગે આશાનું કિરણ પ્રગટાવવા ચોમાસાના વહેલા આગમનને લઈને આગાહી વ્યક્ત કરી છે, જે ખેડૂતો અને સામાન્ય જનતા માટે સારા સમાચાર છે। દેશના 30 રાજ્યોમાં વાવાઝોડા અને તોફાની ચેતવણી જાહેર કરવામાં આવી છે। આ સમયગાળા દરમિયાન 40થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2 દિવસમાં મોટાભાગના રાજ્યોમાં તાપમાન 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધી વધવાની પણ શક્યતા સામે આવી રહેલી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ગુજરાત એલર્ટ પર। હાલ ગુજરાતના 18 જિલ્લાઓ હાઈ એલર્ટ પર છે। કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના સરહદી વિસ્તારો અને દરિયાઈ સીમાઓ પર એલર્ટ છે। કચ્છના દરિયામાંથી 500 બોટ પરત બોલાવાઈ। સાથે અનિશ્ચિત કાળ સુધી માછીમારી બંધ કરાઈ છે। સોમનાથ, દ્વારકા અને અંબાજી મંદિરની સુરક્ષા વધારવામાં આવી છે। સુરતનું હજીરા પોર્ટ હાઈ એલર્ટ પર છે। અહીં 23 કંપનીઓ પર પોલીસ તૈનાત છે। અઠવામાં વોર રૂમ શરૂ કરાયો છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ભુજમાં એલર્ટ, બજાર બંધ, ઘરમાં રહેવા આદેશ। આજે સવારથી જ પાકિસ્તાન કચ્છ સરહદે પાકિસ્તાનના ડ્રોન ઉડાડતા દેખાઈ રહ્યા છે। ભારતીય સેનાએ પાકિસ્તાનના 6 ડ્રોન તોડી પાડ્યા છે। ત્યારબાદથી જ ભુજમાં એલર્ટ આપવામાં આવ્યું છે। લોકોને ઘરની અંદર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે। ભુજમાં એક પણ વ્યક્તિને બહાર ન રહેવાની સૂચના છે તો ભુજની બજારો પણ અત્યારે બંધ જોવા મળી રહી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિને લઈને ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય। ખોટી અને દેશ વિરોધી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનાર સામે ગુજરાત પોલીસની કડક કાર્યવાહી। રાજ્યમાં આગામી 15 મે સુધી કોઈ પણ ઉજવણીમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ। દ્વારકા જિલ્લાના 23 ટાપુઓમાંથી 21 ટાપુ પર લોકોને જવા પર તંત્રની રોક। પોરબંદરમાં તમામ માછીમારોને તાત્કાલિક નજીકના બંદર પર પહોંચવા સૂચના અપાઈ। ગુજરાતના 7 એરપોર્ટ ભુજ, કેશોદ, પોરબંદર, હીરાસર, રાજકોટ, કંડલા બંધ કરાયા। સાથે સાથે મિત્રો, સોમનાથ, દ્વારકા, અંબાજી સહિતના મંદિરોની સુરક્ષા વધારાઈ। ઇંધણને લઈને ઇન્ડિયન ઓઇલ દેશના પર્યાપ્ત માત્રામાં ઇંધણ ઉપલબ્ધની માહિતી આપી। પૂરતો સ્ટોક અને સપ્લાય ચેન કાર્યરત। લોકોને ઇંધણને લઈને ચિંતા કરવાની જરૂર નથી। ઓપરેશન સિંદૂરને લઈને ગુજરાતમાં આરોગ્ય, શિક્ષણ અને મહેસૂલ વિભાગ સહિતના કર્મચારીઓની રજાઓ કરાઈ છે રદ। યુદ્ધની પરિસ્થિતિ પર જિલ્લા વહીવટતંત્રની ચાંપતી નજર। લોકોને સૂચના આપવામાં આવે તેનું પાલન કરવા તેમજ અફવાઓથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય। ગુજરાતના ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને તેમની માંગણીઓને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે ખેડૂતોને ખેતી વિષયક વીજ જોડાણ વધુ સરળતાથી પૂરા પાડવા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ખેડૂતોના હિતમાં પ્રવર્તમાન જોગવાઈ મુજબ ખેતી વિષયક નવું વીજ જોડાણ મેળવવા માટે 7/12ના ઉતારામાં એક કરતાં વધારે સહમાલિકીના નામ હોય તો ઉતારામાં ખાસ મિત્રો જે સ્ટેમ્પ પેપર આવતું હતું એમાં સહમાલિકીનું સંમતિપત્ર મેળવી અલગથી જ વીજ જોડાણ આપવાનો નિર્ણય કરાયો છે। વીજ જોડાણ મેળવવા માટે અરજદારનું નામ 7/12 ઉતારામાં નોંધાયેલું હોવું જોઈએ। પાણીનો સ્ત્રોત કૂવા બોર અલગ હોવા જોઈએ। આદિવાસી વિસ્તારોમાં વધારે લાભ છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતીઓ છેતરાતા નહીં। ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે। આમાંની એક પીએમ આવાસ યોજના છે। આ યોજના દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદોને યોગ્ય ઘર મેળવવામાં મદદરૂપ પૂરી પાડે છે। જો કોઈ તમારી પાસે પીએમ આવાસ યોજના હેઠળ લાભ લેવા માટે પૈસા માગે છે તો આવી સ્થિતિમાં તમારે તેને પૈસા આપવાની જરૂર નથી। તેના બદલે આપને જણાવી દઈએ કે મિત્રો તમે ફરિયાદ નોંધાવી શકો છો એમના વિરુદ્ધ। તમે જ્યાં રહો છો તે ગ્રામ પંચાયત, બ્લોક, જિલ્લા અને રાજ્ય સ્તરે ફરિયાદ છે નોંધાવી શકો છો। અહીં તમારી ફરિયાદ પર કાર્યવાહી કરવામાં આવશે અને સંબંધિત વ્યક્તિની સામે કાર્યવાહી પણ થશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને થશે મોટો ફાયદો। રાજ્ય સરકાર દ્વારા 72 લાખ રાશન કાર્ડ ધારકો છે પરિવારોને સસ્તું અનાજ પૂરું પાડવામાં આવે છે। ત્યારે આ અનાજ વિતરણ વ્યવસ્થા અને ક્વોલિટીને લઈને અવારનવાર ફરિયાદો જોવા મળે છે। ત્યારે રાજ્ય સરકાર અનાજમાં થતી મિલાવટને અટકાવવા માટે સારી ગુણવત્તાનું અનાજ મળી રહે તે માટે મહત્વનો નિર્ણય લેવા જઈ રહી છે। સરકાર હવે છૂટક અનાજ વેચવાનું બંધ કરીને પેકેટમાં અનાજ આપવાનો વિચાર કરી રહી છે। ત્યારે અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું પેકેજિંગ અનાજ વિતરણ ભેળસેળને અટકી શકે છે? શું પેકેજિંગ જે ડુપ્લિકેટ પેકેજિંગ સંભાવના છે એ ઓછી છે? ભેળસેળને અટકાવવા માટે માત્ર પેકેજિંગ અનાજ વેચવાથી અટકાવી શકાશે નહીં। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂતોને મળશે 3000 રૂપિયાનો હપ્તો। જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે। કારણ કે પીએમ કિસાન નિધિએ માત્ર તમને વાર્ષિક 6000 રૂપિયા આપવાની કોઈ યોજના નથી। તેના બદલે યોજના સાથે જોડાયેલા લોકોને દર મહિને 3000 રૂપિયા આપવાની જોગવાઈ છે। પરંતુ તેનો લાભ લેવા માટે પાત્રતા ધરાવતા ખેડૂતો માનધન યોજના હેઠળ નોંધણી કરાવી શકે છે, અરજી કરાવી શકે છે। જીવનના મહત્વના તબક્કે ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા મળવાનું શરૂ થાય છે। આ માટે સૌથી મોટી યોગ્યતા એ રહેશે મિત્રો કે સંબંધિત ખેડૂત મિત્રો છે એ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અરજી કરાવી પડશે અથવા તો માનધન યોજના અંતર્ગત એ વ્યક્તિને લાભ મળશે નહીં। સાથે સાથે મિત્રો એક માહિતી અનુસાર જો વધુ માહિતી મેળવવામાં આવે તો જે ખેડૂતો પહેલેથી જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે, જેમની ઉંમર મિત્રો 18થી લઈને 40 વર્ષ વચ્ચેની છે, તો આવા ખેડૂતો માનધન યોજના માટે અરજી કરી શકે છે। આમ એટલે કે મિત્રો દર મહિને 3000 રૂપિયા પેન્શન મેળવવા માટે સંબંધિત ખેડૂતોએ પણ થોડોક ફાળો આપવો પડશે। 200 રૂપિયા સુધીનું રોકાણ કરવાની જોગવાઈ છે, જે પછી જીવનના મહત્વપૂર્ણ તબક્કે સંબંધિત રોકાણકારને દર મહિને 3000 રૂપિયા મળવાપાત્ર રહેશે। જોકે કારણસર રોકાણકારનું અર્ધ વચ્ચે અવસાન થાય તો તેમની પત્ની અને બાળકને પણ આ પેન્શન આપવાની જોગવાઈ છે કરવામાં આવી છે। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ અગત્યના સમાચાર આવી રહ્યા છે તેમના વિશે મિત્રો વાત કરીએ તો જનધન ખાતું તમે ખોલાવો તો ગરીબોને તો પહેલાં 10,000 રૂપિયા સુધીની સહાય છે મળવાપાત્ર રહેશે। ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્ય વર્ગના પરિવારોને વાર્ષિક આવકનો દાખલો છે એ મિત્રો ખાસ જો વાત કરવામાં આવે તો કે રાહતના સમાચાર સામે આવ્યા। હવેથી જનધન યોજનામાં ખેડૂત, મજૂરો અને મધ્ય વર્ગના પરિવારોને 10,000 રૂપિયા બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે। જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા જનધન બેંક એકાઉન્ટ હોવું આવશ્યક છે। જ્યારે આ પહેલાં યોજના હેઠળ 5,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, હવે આ સહાય યોજનામાં વધારો થયો છે, 10,000 રૂપિયા આપવામાં આવશે। સાથે મિત્રો આપણે જનધન ખાતું જો તમે ખોલાવો છો તો એમના ફાયદા કયા કયા છે એમના વિશે વાત કરીએ। જો તમે મિત્રો તમારું બેંક એકાઉન્ટ છે એ ખાસ મિત્રો ત્યાર પછી તમે તેમને જનધન ખાતામાં ટ્રાન્સફર કરવા માગો છો તો મિત્રો આમ તમારે હવે ખાસ મિત્રો જો બતાવી દઈએ આપને તો બેંક શાખાએ જવાની જરૂર નહીં પડે, રૂપિયા કાર્ડ માટે અરજી કરવાની જરૂર નહીં રહે।
ફોર્મ ભર્યા પછી તમારું બેંક ખાતું છે મિત્રો જનધન ખાતામાં ટ્રાન્સફર થઈ જશે. તો સૌથી મોટી જાહેરાત, સૌથી મોટો ફાયદો કે 6 મહિના પછી તમને ઓવરડ્રાફ્ટ સુવિધા મળવા પાત્ર રહેશે. આ સાથે 2 લાખ રૂપિયા સુધીનો એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ અકસ્માત વીમો મળશે. 30,000 રૂપિયા સુધીનું લાઈફ કવર જે પાત્રતાની શરતો પૂર્ણ કરવાને આધારે લાભાર્થીના મૃત્યુ પર ઉપલબ્ધ છે. ડિપોઝિટ ઉપર વ્યાજ મળશે. એકાઉન્ટ સાથે નિઃશુલ્ક મોબાઈલ બેન્કિંગ સિસ્ટમ પ્રદાન કરવામાં આવશે. રૂપે કાર્ડ માટે ખાસ મિત્રો જો આપણે જણાવી દઈએ તો ખાસ મિત્રો જે ખાતામાંથી પૈસા ઉપડી શકે છે. જનધન ખાતા દ્વારા વીમા પેન્શન જે પ્રોડક્ટ છે સહેલી થઈ જશે. જે જનધન ખાતું છે તો PM કિસાન અને શ્રમિક માનધન યોજનામાં ખાતું ખોલવામાં આવે છે. દેશભરમાં પૈસા જ ટ્રાન્સફર કરવાની સુવિધા છે મિત્રો. હાલ જો વાત કરીએ તો સરકારી યોજનાઓનો લાભ છે એ પૈસા સીધા ખાતામાં જ આવવા જોઈએ. મિત્રો આપણે જણાવી દઈએ ત્યાર પછીના સમાચાર તો કે ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય. ગુજરાત સરકાર કૃષિ સહકાર વિભાગ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય અનુસાર જો યોજનાઓની સહાય જિલ્લા મધ્યસ્થ સરકારી બેંકમાં જમા કરવામાં આવતી હોય તો કે ગુજરાત સરકાર છે મિત્રો હાલ જો આપણે વાત કરીએ તો ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવા જઈ રહી છે. તાજેતરમાં કૃષિ અને સહકાર વિભાગે 5 સરકારી યોજનાઓને લઈને નવો ખાસ મિત્રો નિર્ણય છે કર્યો છે. ગુજરાત સરકારની સહકારીથી સમૃદ્ધ પહેલ અંતર્ગત આ નિર્ણય છે મિત્રો લેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે અત્યાર સુધી તો આ સહાય છે એ રાષ્ટ્રીયકૃત બેંકોમાં જમા હતી. આ સહાય જિલ્લા રાષ્ટ્રીયકૃત બેંકોમાં જમા થતી હતી. હવે આ સહાય સિસ્ટમ છે મિત્રો મધ્યસ્થ સહકારી બેંકમાં જમા થશે, જેનાથી ખેડૂતોને વધુમાં વધુ ફાયદો છે મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે મિત્રો હાલ વાત કરવામાં આવે તો કે હવે અનાજ ઉપર પણ ખેડૂત મિત્રો મેળવી શકશે લોન. હાલ મિત્રો આપણે જણાવી દઈએ કે દેશના ખેડૂતો માટે સૌથી વધુ જો લોકપ્રિય KCC યોજના છે. કેન્દ્ર હવે બીજી તરફ એક મોટી બીજી યોજના લઈ આવ્યું છે અને આ યોજનાનું નામ છે કિસાન ઉપજ નિધિ યોજના. ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા નવી લોન યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળશે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તો એવા ખેડૂતોને આ યોજના અંતર્ગત લોન મળવાપાત્ર રહેશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈ પણ ખાસ મિત્રો જે KCC યોજના હેઠળ છે એ લોન છે એ લઈ શકે છે, પણ વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન છે એ લઈ શકાતા નથી. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. SBI બેંક ગ્રાહકો ધ્યાન આપે. હાલ મિત્રો આપણે જણાવી દઈએ તો કે SBI ATM ટ્રાન્ઝેક્શનના નિયમોમાં ફેરફાર થયા છે. બધા મેટ્રો અને નોન મેટ્રો ગ્રાહકોને હવે દર મહિને SBI ATMમાંથી 5 અથવા તો મિત્રો અન્ય SBI ATM પર 15 રૂપિયા પ્લસ GST વસૂલવામાં આવશે. જ્યારે ATM મિત્રો ખાસ મિત્રો જે ટકાવારી છે વસૂલાત કરતાં વધારે આવશે, જ્યારે અન્ય ATM પર 12% પ્લસ મિત્રો જે GST વસૂલાતમાં આવશે. જ્યારે આ રકમ ATMમાંથી જાય છે તો મિત્રો ખાસ કરી મિત્રો જો વાત કરીએ તો કે જે લોકો ખાતામાં સમાવેશ છે એમને ખાસ મિત્રો સહાય મળશે. ATMમાંથી અનલિમિટેડ ફ્રી ટ્રાન્ઝેક્શન તો થઈ શકે છે.